એનડીપીએસ એક્ટ કેસમાં ઉપસરપંચ ઉદય ખાચર સામે કાર્યવાહી થઈ છે। ઉપસરપંચ સામે હળવદમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। 12 માર્ચ 2025ના રોજ ઉપસરપંચ ઉદય ખાચરની ધરપકડ થઈ હતી। 10 એપ્રિલ 2025ના રોજ ઉપસરપંચને કોર્ટમાંથી જામીન મળ્યા હતા। જો કે હવે કાર્યવાહી થઈ છે અને તેમના પદ પરથી તેમને હટાવી દેવાયા છે। સંવાદદાતા રાજુ આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। રાજુ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? અંકિત, વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું જે તુરખા ગામ આવેલું છે તે ગ્રામ પંચાયતના ઉપસરપંચ જે ઉદયભાઈ ખાચર છે તેઓને બોટાદ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ જે ઉપસરપંચ છે ઉદયભાઈ ખાચર તેઓની ઉપર જે હળવદ પોલીસ સ્ટેશનની અંદર એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો હતો અને તેને 12 માર્ચ 2025ના રોજ આ ઉપસરપંચની ઉદયભાઈ ખાચરની ધરપકડ કરવામાં આવી હતી। અંકિત, 10 એપ્રિલ 2025ના રોજ તેઓને કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને જે અનુસંધાને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 59 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। જી અંકિત। રાજુ, આટલો સમયગાળો કેમ લાગ્યો આ સસ્પેન્શન માટે? ચોક્કસ છે અંકિત, વાત કરવામાં આવે તો જે કોર્ટ મેટર છે ને કોર્ટ મેટરની સમયગાળાની અંદર અધિકારીઓએ એના જે ટેસ્ટ પેપરો છે એનો જે કાર્યવાહી છે એની તપાસ કરીને ત્યારબાદ જ આ સસ્પેન્ડનો હુકમ કર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।